પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલા શક્તિશાળી તોફાને તાંડવ મચાવ્યું છે. સુપર ટાયફૂન રગાસાએ તાઇવાન, હોંગકોંગમાં ઠેક ઠેકાણે બધું વેરવિખેર કરી નાખ્યું છે. બુધવારે આ તોફાને હોંગકોંગમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું. પ્રોમેનાડ ઊંચા મૂળાધાર વરસાદથી આવેલા પૂરમાં 14 લોકોના મોત થયાનો દાવો છે. ફિલિપાઇન્સમાં 4 લોકોના મોતના અહેવાલ છે. તોફાનના સુસવાટાવાળા પવનોએ હોંગકોંગના રહેવાસીઓને વહેલી સવારે જ ફફડાવી નાખ્યા. જોરદાર પવનોએ 1 ફૂટ બ્રિજની છતના ભાગો ઉડાડી દીધા અને શહેરભરમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા. કેટલીક નૌકાઓ કિનારે અથડાઈ, જેના કારણે વોટરફ્રન્ટ પરની કાચની રેલિંગ તૂટી પડી. કેટલીક નદીઓ અને પ્રોમેનાડની આસપાસના વિસ્તારોમાં પૂર આવ્યું, જેમાં સાયકલિંગ લેન અને રમતના મેદાનોનો સમાવેશ થાય છે. એક પ્રોમેનાડ રેસ્ટોરન્ટમાં ફર્નિચર પવનથી અસ્તવ્યસ્ત થઈ ગયું. 30થી વધુ ઘાયલ લોકોની હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી. હોંગકોંગ હવામાન ખાતાએ જણાવ્યું કે રગાસાજીની કેન્દ્ર નજીક પવનની ઝડપ લગભગ 195 કિલોમીટર પ્રતિ કલાક હતી. હવે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. સુપર ટાયફૂન રગાસા છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલું સૌથી શક્તિશાળી તોફાન માનવામાં આવી રહ્યું છે. દક્ષિણ ચીનમાં અનેક શહેરોમાં ચેતવણી જાહેર કરી દેવાઈ છે. સ્કૂલ, બિઝનેસ બધું જ બંધ કરી દેવાયું છે. ફ્લાઇટ્સ રદ કરાઈ છે. ગુઆંગડોંગમાં પ્રાંતમાં 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એ પ્રકારની જાણકારી ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે આપી છે. આ તોફાનોના સુપર ટાયફૂન બનવા પાછળનું અસલ કારણ ગ્લોબલ વોર્મિંગ માનવામાં આવી રહ્યું છે, જેના કારણે દરિયાનું પાણી ગરમ રહે છે. દાવા પ્રમાણે છેલ્લા 8 વર્ષથી વિશ્વના મહાસાગરોનું તાપમાન રેકોર્ડ સ્તરે છે. આ ગરમ પાણી આ તોફાનો માટે પેટ્રોલ જેવું કામ કરે છે. મહાસાગરોનું પાણી જેટલું ગરમ હશે એટલી જ વધુ તાકાત તોફાનોને મળે છે. રગાસા સાથે પણ આવું જ કંઈક થયું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર રગાસાએ આઈ વોલ રિપ્લેસમેન્ટ સાયકલ નામની એક પ્રક્રિયા પૂર્ણ કરી. સરળ ભાષામાં સમજીએ તો આ તોફાને માર્ગની મધ્યમાં પોતાને